આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢની એક નવી જ જગ્યાએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આ છે જૂનાગઢનો ગિરનાર દરવાજો. આપણે ગિરનાર દરવાજે આવી ગયા છીએ. અને આ જે રોડ તમે જોઈ રહ્યા છો, મજેવડી ગેટથી સીધો રોડ આવે છે ગિરનાર દરવાજે. અને આ બાજુનો જે રોડ છે તે કાળવા ચોકથી સીધો આવે છે ગિરનાર દરવાજે. અને આ રોડ આવે છે એ જૂનાગઢ સિટીમાંથી સીધો અંદર આવે છે. હવે આપણે જઈ રહ્યા છીએ મા વાઘેશ્વરીના દર્શન કરવા. તો હું તમને મા વાઘેશ્વરીના દર્શન કરાવીશ. તમે મારી સાથે જોડાયેલા રહેજો. ગિરનાર દરવાજાથી એક 500 મીટર આગળ હાલશો એટલે જમણી બાજુ આપણે વળી જવાનું છે મા વાઘેશ્વરીના મંદિર બાજુ. સીધું આપણે જઈશું એટલે જમણી બાજુ વળવાનું આવશે. ત્યાંથી આપણે મા વાઘેશ્વરીના મંદિરે જવાનું છે. જે આ વળાંક આવે છે ત્યાંથી આપણે વળી જવાનું. આ સીધું મંદિર મા વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં સીધા આપણે જઈ રહ્યા છીએ. જૂનાગઢની અંદર આવેલું ગિરનારની અંદર મા વાઘેશ્વરી માતાનું મંદિર છે. ગિરનાર તળેટીમાં આવેલું છે. આપણે મંદિર આવી ગયા છીએ. સામે જે દેખાય છે એ ઉપલા વાઘેશ્વરી માતાનું મંદિર છે. સીડી ચડીને જવું પડે એમ છે. ત્યાં 200 કે 300 પાણાની સીડી છે. અને આ છે એ નીચેલા વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. તો આપણે નીચલા વાઘેશ્વરી માતાના મંદિરના દર્શન કરીશું આજે આપણે. મંદિરનો અંદરનો વ્યૂ કંઈક આવો છે. નીચે 2 નાના નાના મંદિર આવેલા છે. લોકોને બેસવા માટેના બાકડા છે. છોકરાઓને રમવા માટેના ઝૂલા છે. અને સામે દેખાય તે માતાજીનું મંદિર છે. અહીંયા છોકરાઓ માટે લપસણી પણ છે અને બેસવા માટે પણ જગ્યા છે. ચારેય બાજુ ગિરનારની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે. મા વાઘેશ્વરી માતાનું મંદિર બહુ જૂનું મંદિર છે. આ ઘણા વર્ષો જૂનું મંદિર છે. આ બહુ પ્રાચીન મંદિર છે. હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા. સીડી ચડીને આ માતાજીના મંદિરની સીડી છે. આ કંઈક ઉપરનો વ્યૂ છે માતાજીના મંદિરનો. મા વાઘેશ્વરી માતાનું મંદિર છે. ચારે બાજુ ગિરનાર છે અને વચમાં મંદિર માતાજીનું છે. હવે આપણે શનિદેવના દર્શન કરીશું. આ શનિ ભગવાન છે. મા વાઘેશ્વરીનો ફોટા પાડવાની અંદર મનાય છે. દૂરથી આપણે દર્શન કરીશું મા વાઘેશ્વરીના. અહીંયા નજીક જઈને ફોટા પાડવાની મનાય છે માતાજીના. તો અહીંથી હું તમને વાઘેશ્વરી માતાના દર્શન કરાવીશ. બોલો જય વાઘેશ્વરી માતા. એકવાર કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ લખજો. જય મા વાઘેશ્વરી માં. બહુ પ્રાચીન મંદિર છે. એકવાર જોયા જેવું છે. શાંત વાતાવરણ છે અહીંયા. તો ચાલો બધાને જય માતાજી.
મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.